એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે વાગ્યા છે 7 એન્ડ હમણાં જ હું ઉઠી છું. તો મેં કહું આજે તમારા સાથે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વાત કરવાની છું. નોર્મલી થાય છે કે એવું કે જ્યારે તમે જીપીએસસીની કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોવ છો તો સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે નોટ્સ. એમાં પણ જ્યારે હાઉસવાઈફ હોય છે તો એમને નોટ્સ બનાવવાનો ક્યારેય ટાઈમ મળતો નથી. એન્ડ સાચું બોલું તો નોટ્સ બનાવવામાં ટાઈમ આપવો જોઈએ, પણ એટલો બધો નહીં કે તમે રીડિંગ પણ ના કરી શકો. તો હું એઝ અ હાઉસવાઈફ હું જીપીએસસીની પ્રિપેરેશન કરું છું એન્ડ મારે પ્રિલિમ્સ ક્લિયર થઈ ગઈ છે. તો એઝ અ હાઉસવાઈફ લાઇટ જતી રહી છે. તો જો એઝ એ હાઉસવાઈફ હું કઈ રીતે મારી પ્રિપેરેશન કરું છું, કઈ રીતે નોટ્સ બનાવું છું એ હું આજે તમને વિડીયોમાં જણાવીશ. જ્યારે હાઉસવાઈફ હોવ છો તો નોર્મલી તમારે 4 વાગે ઉઠી જ જવું જોઈએ. 4 થી 6 તમારે રીડિંગ કરી જ લેવું જોઈએ. 2 કલાકનું સેશન તમારું રીડિંગનું મોર્નિંગનું રાખવું જ જોઈએ. તો આજે પણ મારે એવું જ થયું છે. હું 4 થી 6 મારું રીડિંગનું સેશન પતાવીને સૂઈ ગઈ હતી, કારણ કે આજે સન્ડે હતો. તો 4 થી 6 નું મારું સેશન કમ્પ્લીટ થઈ ગયું એન્ડ પછી હું સૂઈ ગઈ હતી. તો હમણાં જ 7 વાગે લાઇટ ગઈ એટલા માટે ઉઠી ગઈ. તો ઉઠતાની સાથે જ વિચાર આવ્યો કે ચલો મારે જે પ્રોબ્લેમ છે એ ઘણી બધી હાઉસવાઈફ અથવા તો જે બધા જીપીએસસી એસ્પિરન્ટ હશે એ બધાને પણ આ પ્રોબ્લેમ થતી જ હશે. તો ચાલો હું તમારી સાથે એ જ વાત આજે શેર કરું છું. ગુજરાતના ઇતિહાસની મારી પાસે બુક છે, ઈશ્વર પાડવીની છે, જે હું પ્રિપેરેશન કરું છું. એમાંથી હું તમને નોટ્સ બતાવું કે હું કઈ રીતે બનાવું છું નોટ્સ. અને આ જે બુક છે ખૂબ જ સારી છે. તમારું મોસ્ટલી જે ઇતિહાસનું છે ગુજરાત બેઝ એ ઘણું બધું તમારું કવર થઈ જશે. તો આ રીતે તમારી આ બુક પરચેસ કરી શકો છો. ખૂબ જ સારી બુક છે. તો આ રીતે હું રીડિંગ કરું છું. અને જો મને કોઈ પણ બુક્સ અથવા તો કોઈ પણ વિડીયો જોતી હોઉં તો એમાંથી મને સારી એવી કંઈ ઇન્ફોર્મેશન મળે છે તો હું એમાં આ રીતે એડ કરી લઉં છું. તો મારી એક સારી એવી નોટ્સ રેડી થઈ જાય છે. ધારે કે આ લોથલ છે તો લોથલ રિલેટેડ હું આ તો રીડિંગ કરું જ છું આમાંથી, પણ એ સિવાય પણ મને કોઈ પણ વસ્તુમાંથી જો મળી રહે ઇન્ફોર્મેશન હું એમાંથી પણ ઇન્ફોર્મેશન લઈને અહીંયા એડ કરી લઈશ. હું અહીંયા એડ કરી લઉં છું. તો આ રીતે મારી નોટ્સ પ્રિપેર થઈ જાય છે. અને કોઈ પણ ઇન્ફોર્મેશન જો થોડી વધારે હોય તો હું આ રીતે પણ પ્રિપેર કરી લઉં છું મારી નોટ્સ. જો તમને બતાવું તો આ રીતે પણ એઝ એ હું લાસ્ટ ટાઈમ રિવિઝન તરીકે અથવા તો મારે ક્વિક રિવિઝન કરવું હોય તો એ રીતે પણ હું મારી આ નોટ્સ બનાવું છું. તો આ જોઈ શકો છો. તો આ ક્વિક મારું જે ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય છે તો એના માટે પણ હું આ ક્વિક રિવિઝન થાય એના માટે નોટ્સ બનાવું છું. અને એમાં પણ મને જો કોઈ વધારાની ઇન્ફોર્મેશન મળે છે તો હું એમાં આ રીતે એડ કરી લઉં છું. તો આ રીતે જુઓ, હું આ રીતે ઘણી બધી મારી જોડે આની ઇકોનોમિક્સની છે, હિસ્ટ્રીની છે, એ ઘણી બધી બુક્સ છે કે જેમાં મને ઇન્ફોર્મેશન મળે તો હું આ રીતે એડ કરી લઉં છું. એન્ડ આ રીતે હું મારી બુક્સ બનાવું છું. તો તમે જો એઝ એ હાઉસવાઈફ હોવ છો તો તમે પણ આ રીતે બુક્સ બનાવી શકો છો, જે ખૂબ જ ઉપયોગી રહેશે તમારા એક્ઝામ માટે. જ્યારે તમારે એક્ઝામના 1 વીક અથવા તો એક્ઝામના 2-3 દિવસ બાકી હશે ને જો તમે રિવિઝન કરવા માંગતા હશો તો આ ખાલી ક્વિક રિવિઝન વાળા જે પેજ છે એ પણ જો તમે કરશો તો પણ તમારું ઇઝીલી કવર થઈ જશે. તો આ રીતે પણ તમારી નોટ્સ બનાવી શકો છો. તમે જોઈ લીધું કે તમે તમારી નોટ્સ કઈ રીતે પ્રિપેર કરી શકો છો. એન્ડ પસીનો તો ફાઇનલી આ રીતે તમારી નોટ્સ પ્રિપેર કરશો તો તમારે લાસ્ટ ટાઈમ રિવિઝનમાં પણ ઇઝી રહેશે. અને તમારી જો પૂરેપૂરી નોટ્સ બનાવવા માટે તમારે ખૂબ લખવું નહીં પડે, એનાથી તમારો ટાઈમ વેસ્ટ થશે અને તમારી રીડિંગ પણ નહીં કરી શકો. તો આ રીતે તમારી બુક્સ પ્રિપેર કરી શકો છો, જે મેં તમને બતાવી. તો આ સિવાય પણ મારા ચેનલ પર થોડા વિડીયો છે, તમે જોઈ શકો છો. અને આવનારા સમયમાં પણ હું તમને ઘણી બધી ટિપ્સ આપીશ. જે મેં મારા પાસ્ટ જે પ્રિપેરેશન કરતી હતી એમાં જે મેં ઘણી બધી ભૂલો કરી છે, જે મેં કઈ ટાઈપની ભૂલો કરી છે, હું આવનારા વિડીયોમાં તમારા સાથે ઘણી બધી વસ્તુઓ શેર કરતી રહીશ. તો એ માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને જો આ વિડીયો સારો લાગે હોય, ઇન્ફોર્મેટિવ લાગે હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો મળીએ ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.